લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરની નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર થતા કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો. ભાભર નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર થતા કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો. 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીના આગેવાન હુકુમસિંહ રાઠોડે થોડા સમય પહેલા ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માટેની ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના સંભવિત નામો જાહેર થતા હુકુમસિંહ રાઠોડે એમની નારાજગી મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટીના જૂના નામોની બાદબાકી કરાતા પણ નારાજગી સર્જાઈ હતી. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, વાવથરા. છોડી અને ભાજપમાં કઈ આશાએ આવ્યા હતા ને શું કહેવા માંગો? મારી આશા એવી હતી, હું 30 વર્ષથી કોંગ્રેસમાં ત્યાં જોઈ ત્યાં મારા ઉમેદવારો ત્યાં ઉભા રાખતા, ભારતીય જનતા પાર્ટીની સામે હું લડત આપતો હતો. પણ મને એવું થોડું લાગ્યું કે ભાજપની અંદર થોડું શિષ્ટ આઈટમ છે, શિષ્ટ જેવી વસ્તુ છે. અને મંત્રી સાહેબ સરૂજીના ઠાકોરના કારણે મેં એવો વિચાર કર્યો અને વિકાસના કારણે વિચાર કર્યો કે ત્યાં સારી એક સંગઠનને છે, એટલે આપણે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડો. મને પછી આ ટિકિટની જે જાહેર પડ્યું એટલે મને જોડવા મળ્યું કે ભાભર શહેરની અંદર પહેલા તો એમના પક્ષના આગેવાનોનું નામ લઉં છું કે વોર્ડ નંબર 3 ના ચિનુભા રાઠોડ, કે આખી વોર્ડ નંબર 6 માં એમની ભાજપ જીવતી રાખી હતી, એમને કાપવામાં આવ્યા છે. બીજા નંબરમાં કે કનાભાઈ ગણપત, કે એમને પણ કાપવામાં આવ્યા છે. બીજા નંબરમાં કે મનસુખભાઈ પરમાર, કે ભાભરની અંદર એમની 2 સીટો આવી, 4 નંબર અને 2 નંબર. તો એમને એક મોટો અન્યાય પરમાર સમાજને એવું કર્યો છે કે 3 જે ઉમેદવાર મૂક્યા છે એ નવા માટના છે. તો જૂના માટની જે પરમાર વાસરે તે એમને એક 2 નંબરમાં ઉમેદવારી કરી હતી, એમને અન્યાય થયો છે. હવે એક મારી તમને વાત કહી દઉં, વોર્ડ નંબર 3 ની અંદર દરબાર વસંતબા હુકમસિંહ કોંગ્રેસની અંદર 15 વોટે હાર્યા હતા. તે મને પૂરેપૂરો ભરોસો હતો કે મને ભારતીય જનતા પાર્ટી ત્યાં લડાવશે. પણ ત્યાં એમને કોંગ્રેસ વાળાને 4 જણાને ટિકિટ આપવામાં આવી છે. તો સ્વરૂપજી ઠાકોરના વિશ્વાસના કારણે હું ભાજપમાં જોડાણો હતો. તો કદાચ એમને ટિકિટો નથી આપી તો 5 કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ નથી આપી, તો મને બાદબાકી કરવાનું ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખને કહેવા માંગુ છું અને સ્વરૂપજી ઠાકોરને મંત્રીને પણ કહેવા માંગુ છું. ભાભર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનને કહેવા માંગુ છું, મારો ભાજપનો વિરોધ નથી, તો ટિકિટ નથી આપતી તો કોંગ્રેસને 5 નથી આપી, તો મને ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ કે મને તમે જવાબ આપો. અને બીજો એક ભાભરની અંદર તમને થોડો એક દાખલો બેહારવા માંગુ છું કે એક ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન એવા વ્યક્તિ છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે એનસીપી હોય, 2 દાડા અગાઉ કોંગ્રેસના આગેવાનની મીટિંગ કરવામાં આવે છે અને કોંગ્રેસના આગેવાન એવું બોલે છે કે મને કોઈ નગરપાલિકાની અંદર મને રસ નહીં, પણ સારા ઉમેદવાર ઉતારજો. તો અત્યારે જે ટિકિટો જે સારા વ્યક્તિ હતા ભારતીય જનતા પાર્ટીને, એમને અન્યાય કર્યો છે. અને ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે તમારું આટલું સંગઠન હેડે છે, આ હેડે છે, ફલાણું હેડે છે, તો તમે એક વ્યક્તિના કારણે તમે શેર્સ લો છો, બધી કહો છો, પણ એક વ્યક્તિના કારણે સારા વ્યક્તિને કાપવામાં આવ્યા છે. અને 108 ફોર્મ ભર્યા છે, ભારતીય જનતા પાર્ટીના પક્ષના ફોર્મ ભર્યા છે. તો એમે 24 ઉમેદવાર જાહેર કર્યા છે. તો એમને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમની સિસ્ટમ એવી હોય કે અડધો કલાક કે 15 મિનિટ બાકી હોય અને મેન્ડેટ આવે છે, 2 દાડા અમની એક મોકો આલ્યો છે. તો નારાજગી વ્યક્તિઓ છે એમને એક મોકો, કારણ કે હવે છેલ્લી વાર ચૂંટણી જે લડવાના અમુક વ્યક્તિઓ છે એ તો એમના થોડા તૈયારીમાં તો હોવાના છે. તો મારી ભારતીય જનતા પાર્ટીને અને આગેવાનને વિનંતી છે કે તમે ભલે અમને ઉપરથી નિર્ણય તમે આપ્યો હોત, તો ભાજપમાં જિલ્લા પ્રમુખ હોય, તાલુકા પ્રમુખ હોય, પ્રદેશમાં હોય, નિરીક્ષકો હોય, તો તમે ભાભર શહેરની અંદર એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના કારણે તમે આ વર્તન કર્યું છે, એવું મારી વિનંતી છે. તમે આવું કરશો તો હું કોંગ્રેસમાંથી આવ્યો, કોંગ્રેસમાં આવું હતું તો ભાજપમાં આવું ચાલે છે, એવો જે સાચા કાર્યકરને ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ ઉઠી જશે. શું આ ટિકિટ ફાળવણીની અંદર સગાવાત કે વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે ખરી?
ભારતીય જનતા પાર્ટીની હગાવાલાની તમે વાત છોડો. ઠાકોર સમાજને જે અત્યારે ભાભર શહેરની અંદર બક્ષીપરની 100 સીટો આવતી હતી, એમાં 3 સીટો ઠાકોર સમાજને આપવાની હતી. તો ઠાકોર સમાજના જે સેનાના જે અમુક આગેવાનો અલ્પેશભાઈ અને સ્વરૂપજી ઠાકોરના શોર્ટગોટ કરી અને 4 ટિકિટો અપાઈ છે. તો પછી હું 15 વોટે એક હાર્યો હતો મારા વિસ્તારની અંદર. તો કોંગ્રેસમાંથી 4 જણાને કાપવાના હતો. તો મને બાદ બાકી કરવાનું કારણ બતાવો. જે અમુક આગેવાનના કોઈ 6 ટિકિટો આપી છે, અમુકને 4 ટિકિટો આપી છે, અમુકને 2 ટિકિટો આપી છે. તો મારું કારણ શું? હું ભારતીય જનતા પાર્ટીના આગેવાનને અને સંગઠનને ભાભર શહેરની અંદર 24 સીટને હું ફાયદો કરવાનો હતો. મને કાપવાનું કારણ જિલ્લાના પ્રમુખ નરેશભાઈ ઠાકોરને કહેવા માંગુ છું, મંત્રીને સ્વરૂપજીને કહેવા માંગુ છું કે મારો વોક ગુનો શું, મારો અન્યાય શું. તો હું ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીને હું સંગઠન મોટું કરવા માટે અને મોટા સ્વરૂપજી ઠાકોરને અને નરેશભાઈને અને ભાજપને મોટા કરવા આવ્યો હતો. કાપવા હતા તો તમારે જે કોંગ્રેસના ઉમેદવારોને ટિકિટો આપી બધાને કાપવા હતા. તો હું એટલો રાજી રોત અને ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે અને જીતાડવા માટે હું ભાભર શહેરની અંદર હું પ્રચાર કરો. ભાજપ પરથી આપની નારાજગી કેટલી? નારાજગી કોઈ નહીં. ચમ નારાજગી? એક જ મારી નારાજગી એટલી, કોંગ્રેસના ઉમેદવારને ટિકિટો આપી તો 4 જણાને કાપ્યા. તો મારો વોક ગુનો શું? હું તમને 40 વર્ષથી 30 વર્ષથી કોંગ્રેસમાં ત્યાં હતો અને 24 સીટો લડાવતો હતો. તો મને ટિકિટની તો આશા હોય ને, એના કારણે મારી નારાજગી છે. અને જો આની આ પરિસ્થિતિ રહેશે તો 2 દિવસની અંદર અત્યારે એમને અપક્ષ હોય કે કોંગ્રેસ હોય કે ઓમ પાર્ટી હોય કે ગમે તે પક્ષ હોય, એમને જે 50 વર્ષથી હશે એ તો ત્યાં અહીંયાની તૈયારીમાં રહેવાના ને. શું હુકમસિંહ પાછા કોંગ્રેસમાં જોડાશે? ના, કોંગ્રેસમાં હું કદી જોડાવાનો નથી. પણ જે આ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ જેવું ચલાવે છે તો એમને એવું ના ચલાવવું જોઈએ. કોંગ્રેસ જેવું ચાલતું હતું અને અમને એવું દેખાડું તો અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. તો અઠવાડિયા પહેલા જ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એવા કેટલાકને ટિકિટ આપી છે, તો આ બાબતે શું કહેશો? જો ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના જે આગેવાનો જે જોડાણા, એક મહેશભાઈ ને ટિકિટ આપી છે, બલાજી ઠાકોર કોંગ્રેસના હતા એમને ટિકિટ આપી છે. વિનાભાઈ વોર્ડ નંબર 4 માં કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ અને જે એની વાટાઘાટા કર્યા પછી હવે ગોડાભાઈ એવા વ્યક્તિઓને કોંગ્રેસને ટિકિટ આપી છે. તો હું તો ભાભર શહેરની અંદર સક્ષમ હતો. આખું ભાભર શહેર, ભાભર તાલુકો, ગુજરાત એમ કહેતા હતા હુકમસિંહ 15 વોટે હાર્યા છે તો એમને નારાજ ના કરશો, ટિકિટ આપો. કના કારણે મને અન્યાય થયો છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનને હું કહેવા માંગુ છું. તો એક બાજુ એવું કહેવામાં આવ્યું છે કે ભાજપ દ્વારા 3 ટર્મ લડેલા હોય એમને નહીં મળે અને સગા લોહીનો સંબંધ નડતો હોય એમને નહીં મળે, છતાં ક્યાંક એવું ફાળવણી થઈ છે. તો આ બાબતે શું કહે? હવે લોહીના સંબંધનો હોયનો જે ભારતીય જનતા પાર્ટીનો જે પરિપત્ર છે ને એ તો નોમ બાબતનો છે. અત્યારે બલુભાના છોકરાના એમના ઘરથી ટિકિટ આપી છે, હું સ્વરૂપજીના સંબંધીને ટિકિટ આપી છે. લોહીના સંબંધનો તો કોઈ આવો નથી. એક ભાભરની શહેરની અંદર ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે ઓમ પાર્ટી હોય કે એનસીપી હોય, એક વ્યક્તિના કારણે આ બનાવ બન્યો છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનને તો ખાલી એક ફોર્મ્યુલા જ કરવાની છે, એક વ્યક્તિ હોય કરે છે. તો શું આ સામાન્ય લોકો માટે બનાવ્યા હતા પાર્ટીએ? આ સામાન્ય જી અમદાકો વડાપ્રધાન હતા, ચા બનાવીને વડાપ્રધાન બન્યા છે. અત્યારે નાના મોટા કદાચ હું ચા ચલાવું છું તો ચાની હોટલ છે મારી, તો ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમે અત્યારે વાલ્મીકી સમાજને ટિકિટ આપો. અત્યારે તો અહીંયાના મળતિયાજી છે ને, એક આગેવાનના મળતિયા છે, એમને ટિકિટો ઓલાણી છે કે નગરપાલિકાની અંદર એ કેમ થાય. એટલે કોઈ રોડ છે, રસ્તા છે, કોઈ આ છે, મિલી ભક્તિના કારણે ભારતીય જનતા પાર્ટી એક વ્યક્તિના કારણે ટિકિટો આલી છે. એ વ્યક્તિ બધા પક્ષમાં શોર્ટકટ રાખે છે.